નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે જે નયા નિયમો સંલગ્ન કરવામાં આવ્યા છે તેના પર આજે ચર્ચા કરી રહ્યા છે અને સાથે જ આ નવા નિયમો એવા છે કે અમુક નિયમોનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે। હવે કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થી પણ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવી શકશે। જી હા, અત્યાર સુધી જે પ્રકારનું ચાલતું આવતું હતું કે જે પ્રકારે એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવું હોય તો સાયન્સ લેવું પણ જરૂરી રહેતું હતું અને સાથે જે બેકગ્રાઉન્ડ હોય તે પણ સાયન્સનું હોવું ખૂબ જ જરૂરી રહેતું હતું ને એના પાછળ પણ અમુક કારણો જવાબદાર હોય, કારણ કે એન્જિનિયરિંગમાં જે સબ્જેક્ટ્સ હોય એ સબ્જેક્ટ્સ રિગાર્ડિંગ એક બેઝ બનવું જોઈએ, બેઝ બને આ સાયન્સમાં, એટલા જ માટે આ રીતની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હતી। પરંતુ હવે નવા નિયમો આવી રહ્યા છે ને હવે એ નિયમોમાં કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ પર એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવી શકશે। એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી હવે ફરજિયાત નથી અને આ પ્રકારના નિયમોની શું અસર પડી શકે છે તેના પર વાત કરવાની છે। ધોરણ 12માં નક્કી કરાયેલા 14 વિષયમાંથી 3માં લઘુત્તમ 45% ગુણ ધરાવનાર વિદ્યાર્થીઓને આ તક મળી શકે છે। શિક્ષણ શાસ્ત્રીઓ આ વાતનો વિરોધ કરી રહ્યા છે અને શું છે વિરોધ તેના પર પણ કરવાની છે વાત। ધોરણ 12માં કોઈ પણ 3 વિષયમાં લઘુત્તમ 45% માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીને એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવાની તક મળશે અને સાથે જ એવું પણ છે કે અલગ વિષયોના બેકગ્રાઉન્ડમાંથી આવતા જે વિદ્યાર્થીઓ છે તેમને જે તમામ યુનિવર્સિટીઝ છે મેથ્સ, ફિઝિક્સ, એન્જિનિયરિંગ, ડ્રોઈંગ જેવા બ્રિજ કોર્સીસ પણ ઓફર કરશે। તો આજે વાત કરી રહ્યા છે આ નવા નિયમની અને સાથે જ જેમનું બેકગ્રાઉન્ડ આર્ટ્સનું હશે, જેમનું બેકગ્રાઉન્ડ કોમર્સનું હશે એ લોકો એન્જિનિયરિંગમાં જ્યારે પ્રવેશ મેળવશે ત્યારે એમની પોતાની માટે કેટલું ટફ હશે, એની સાથે સાથે જે પણ ટીચર્સ હશે એમની માટે પણ ક્યાંક કહી શકીએ છીએ કે આ જે બાબત છે થોડી અઘરી તો રહેશે। તો એટલા માટે કદાચ આ શિક્ષણ શાસ્ત્રીઓ છે તેઓ પણ વિરોધ કરી રહ્યા છે, પરંતુ સરકારે આ નિર્ણય કેમ લીધો છે તેના પર પણ કરીશું ચર્ચા, જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ડૉક્ટર બંકિમ શાહ જો એજ્યુકેશનલિસ્ટ છે, તેમની સાથે જોડાયા છે આશિષ અરોડાજી જેઓ વિઝન એજ્યુકેશનના ડાયરેક્ટર છે, 11th અને 12th કેમિસ્ટ્રીના સિનિયર ટીચર છે। આ બંનેનું સ્વાગત છે કરંટ ટોપિકમાં। થેન્ક યુ વેરી મચ। બંકિમભાઈ, સૌથી પહેલા આ નિયમને કઈ રીતે જોઈ રહ્યા છો? હવે કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થી પણ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવી શકશે। ખૂબ જ નવા નિયમની સાથે સરકાર આવી રહી છે અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે આવી છે તેમાં ઘણા નવા નિયમો છે, જેમાંનો આ એક નિયમ છે। ઘણા નિયમોને સંલગ્ન કરવામાં આવ્યો છે, પરંતુ આ નિયમને આપ કેવી રીતના જોઈ રહ્યા છો એક એજ્યુકેશનલિસ્ટ તરીકે? ચોક્કસપણે સૌથી પહેલા તો અત્યારે શું નિયમ છે તેની બેન તમને થોડીક વાત કરું કે અત્યારે એવું છે કે તમારે એન્જિનિયરિંગ ની અંદર જો પરીક્ષા તમારે એડમિશન લેવું હોય તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ આ 3 વિષયની અંદર 45% હોય તો તમે ભારતની કોઈ પણ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લઈ શકો છો। તમારે હાયર એન્જિનિયરિંગ કોલેજ યાની કે આઈઆઈટી લેવલની એન્જિનિયરિંગ કોલેજોમાં એડમિશન લેવું હોય તો જેઈ મેઇન અને જેઈ એડવાન્સ છે। આ અત્યારની હાલની પ્રણાલી છે કે તમારે કમ્પલસરી ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ આ 3 વિષય સાથે 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ। હવે જે નિયમ આવ્યો છે એ નિયમની અંદર 14 વિષયો આપેલા છે। આ 14 વિષયની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ તો છે જ, પણ જોડે જોડે બાયોલોજી પણ છે, જોડે જોડે જેને કહેવાય કે બિઝનેસ સ્ટડીઝ છે, આ ઉપરાંત કેટલાક કોર્સીસ છે, આંત્રપ્રિન્યોર્સ પણ એની અંદર છે કે આવા 14 પ્રકારના કોર્સ, એમાંથી કોઈ પણ 3 વિષય 14 વિષયમાંથી કોઈ પણ 3 વિષયને એ 3 વિષય સાથે તમે 45% હોય તો તમે એન્જિનિયરિંગની અંદર એડમિશન મેળવી શકો। એટલે વિચારો કોકે બીએ લીધું હોય, બીએ સાથે એને માની લો કે કોઈક મિકેનિકલ અથવા તો એવો કોઈ કોર્સ એને લીધો હોય અને ત્રીજા વિષય તરીકે બાયોલોજી લીધો હોય અને છતાં પણ એ એન્જિનિયરિંગ કરી શકે તો આ કેવી રીતે પોસિબલ બને? આજે એન્જિનિયરિંગના 8 સેમિસ્ટર છે, 8 સેમિસ્ટરની અંદર જે વિષય આવે છે એ વિષયમાં ફિઝિક્સ અને મેથ્સ, સાહેબ આખું એન્જિનિયરિંગ મેથ્સ ઉપર છે। શું મેથ્સ વિના છોકરો એન્જિનિયરિંગ કરી શકશે? અને કરી શકશે તો એ કેવો એન્જિનિયર બહાર પડશે? આ એક પ્રશ્ન જે છે એ સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે એન્જિનિયરિંગમાં મેથ્સ એ બેઝિક છે, દરેક સેમિસ્ટરની અંદર મેથ્સ આવે છે, તો મેથ્સ વિના કેવી રીતે એન્જિનિયરિંગ થઈ શકાય?
તો આ સૌથી મોટો પ્રશ્ન, અને જો થાય તો તેની ક્વોલિટી ઉપરનો પ્રશ્ન જે છે એ સૌથી અગત્યનો છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે સરકારે નવી શિક્ષા નીતિની અંદર જાહેરાત કરી હતી, પરંતુ જે 14 વિષયો સામેલ કરવામાં આવ્યા છે, અત્યાર સુધીમાં એવું હતું કે તમે 11માં એડમિશન લો એટલે તમારે નક્કી કરી નાખવું પડે તમારે મેડિકલમાં જવું કે એન્જિનિયરિંગમાં જવું. એના માટે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ લો તો એન્જિનિયરિંગ, ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયો લો તો તમારે મેડિકલ, હવે તો બાયોલોજી લો તો પણ તમે એન્જિનિયરિંગમાં જઈ શકો છો. જી, તો કહેવાનો મતલબ એ છે કે આ પ્રથા જે છે એ આગળ જતા 100% ક્વોલિટી ઓફ એજ્યુકેશન રિગાર્ડિંગ ધ એન્જિનિયરિંગ જે છે એ 100% પ્રશ્નાચિહ્ન ઉભો કરી શકશે. જી, ઓકે. આશીષભાઈ પણ આપણી સાથે છે. હવે એ 11th અને 12th સ્ટાન્ડર્ડના કેમિસ્ટ્રીના સિનિયર ટીચર છે, એટલે કદાચ એ આ નિર્ણયને કેવી રીતે જોવે છે એ જાણવું પણ જરૂરી છે, કારણ કે સ્ટુડન્ટ્સ એ લોકોનો બેઝ કેવું હોય છે ને તૈયાર કરવામાં એમનો પણ મહત્વનો ફાળો હોય છે. આશીષભાઈ, આ નિર્ણયને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? છેલ્લા ઘણા વર્ષોથી ઇનફેક્ટ 20 યર્સથી એજ્યુકેશનમાં છું ને હજારો એન્જિનિયર મેં મારા હાથ નીચે બનતા જોયા છે, પરંતુ એ બાબતે હું નથી જઈ રહ્યો. હું જઈ રહ્યો છું કે એન્જિનિયરિંગમાં જરૂરી શું હોય છે. એ બંકિમભાઈ કહી રહ્યા હતા, આપે પણ કીધું, અને બધા લોકો માને છે ભાઈ, to be an engineer you need to have a good basic fundamentals of mathematics and physics as well as certain field chemistry also. So હવે આ એજ્યુકેશન પોલિસીની આપણી પાસે જે ફર્સ્ટ ઇન્ફોર્મેશન આવી છે, ઇટ ઇઝ નોટ ક્લિયર હાઉ ઇટ વિલ હેલ્પ, કેવી રીતે આપણને મદદ કરશે કે નવા એન્જિનિયરને શું કરશે. પરંતુ ડેફિનેટલી એક વસ્તુ હું માની રહ્યો છું, દેખો આપણે એક નેગેટિવ પોઈન્ટ જોઈ રહ્યા છે કે ભાઈ કોમર્સ વાળો સ્ટુડન્ટ કેવી રીતે એ કરી શકે, પણ સાથે એક બીજો એક પોઈન્ટ પણ આવી રહ્યો છે. જે લોકો 11-12માં ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ લઈને એન્જિનિયરિંગમાં એડમિશન લેશે એ તો લઈ જ શકશે. પ્લસ સપોઝ કોઈ કોમર્સનો સ્ટુડન્ટ છે જેને ફિઝિક્સ કે મેથ્સ નથી રાખ્યું 11-12માં ને સપોઝ એ એન્જિનિયરિંગમાં જવા માંગતો તો હવે એને પણ એડમિશન મળી શકે એવી એક પોલિસી આવી રહી છે. પરંતુ એમાં એ લોકો બહુ જ ક્લિયર કીધું કે એના માટે મેથ્સનો એક ક્રેશ કોર્સ યાની કે બ્રિજ કોર્સ કરવો જરૂરી છે. ફક્ત ખાલી આ દેખો પોલિસી બહુ સારી થઈ શકે, તમે એને ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરશો. જેને મેથ્સ સપોઝ કર્યું જ નથી 11-12માં, એન્જિનિયરને મેથ્સ વિના તમે એન્જિનિયર બનાવી જ ન શકો. સર એન્જિનિયર બનાવવો બહુ જ જરૂરી છે મેથ્સ સાથે. એટલે એમના માટે એ લોકો બ્રિજ કોર્સ જે ઓફર કર્યો છે, એ બ્રિજ કોર્સની ક્વોલિટી and how they are going to learn, that is very important. Implementation is more important rather than the policy. પણ આશીષભાઈ, જો એ રીતે બ્રિજ કોર્સ આપવામાં આવે અને પછી એ રીતે એ લોકો મેથ્સ ભણે તો એમનો ઇન્ટરેસ્ટ તો એમાં હોવો જોઈએ. જો ઇન્ટરેસ્ટ હોય તો એ પહેલાથી જ સાયન્સ કેમ ના લે? યસ, એટલે એ પોઈન્ટ છે કે આ પોલિસી ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરશે. ચલો, તમારો એક પોઈન્ટ હતો કે અમે બધા લોકોને એન્જિનિયરિંગમાં લઈ જવા માંગીએ છીએ, જેને કોમર્સ કર્યું છે એ પણ આવી શકે, ફિઝિક્સ કર્યું છે એ પણ આવી શકે, બટ ઇમ્પ્લિમેન્ટેશન it seems to be difficult, and since implementation seems to be difficult, the quality of engineering ultimately point ત્યાં જ આવીને ઉભો રહ્યો કે એવા એન્જિનિયર સારા પ્રોડ્યુસ થશે. એટલે we are not opposing the policy, we are opposing how are you going to implement. How are you going to implement? તમે કેવી રીતે એને એકચ્યુઅલી પ્રેક્ટિસમાં લઈને આવી શકશો. જ્યારે કોઈ માણસે, જેમ બંકિમભાઈએ બહુ જ સરસ પોઈન્ટ આઉટ કર્યો કે જેને લેટ્સ સે કે ઇકોનોમિક્સ કર્યું છે, how he will learn the basic fundamentals of a machines learn આર્ટ્સ ના સ્ટુડન્ટ્સ ને એમનું આખું બેકગ્રાઉન્ડ જ અલગ હોય છે. હવે તમે એમને જ્યારે બ્રિજ કોર્સ પણ ઓફર કરશો ને તો એમાં પણ ક્યાંક એમને તકલીફ પડશે. બંકિમભાઈ કંઈક કહેવા માંગે છે? જી બંકિમભાઈ. ચોક્કસ, હું આજે બ્રિજ કોર્સની જે વાત કરી મિત્ર, એટલે હું એમના માટે ખાસ કહીશ કે બ્રિજ કોર્સ આપણે હાલમાં પણ એન્જિનિયરિંગ કોલેજમાં ઓફર કરવામાં આવે છે. અત્યારે ખાલી 3 વિષય છે તો પણ એ લોકોને બ્રિજ કોર્સ ઓફર કરવામાં આવે છે, તો પણ એન્જિનિયરિંગનું રિઝલ્ટ શું આવે છે એના આંકડાકીય માહિતી ઇન્ટરનેટ ઉપર છે. મારો એક પ્રશ્ન ખરેખર એવો છે કે જેમ એમને વાત કરી એમ કે સારું BA કોમર્સ અથવા તો આર્ટ્સ લેવલના સબ્જેક્ટ સાથે જે વિદ્યાર્થીએ 12મું પાસ કર્યું છે એ વિદ્યાર્થીને તમે ગમે તેટલો બ્રિજ કોર્સ ઓફર કરશો, એન્જિનિયરિંગ કોલેજો એડમિશન લેવા માટે બ્રિજ કોર્સ આપવાની છે. અત્યારે જે રીતે એન્જિનિયરિંગ કોલેજોની હાલત છે એ જોતા ચોક્કસપણે એ લોકો એડમિશન લેવાનો પ્રયત્ન કરશે. સરકારના પ્રયત્નો સારા છે, મને એમાં એક કોઈ પ્રોબ્લેમ નથી. પણ બીઈંગ અ એજ્યુકેશનલિસ્ટ મારા મગજમાં એક જ વસ્તુ છે
કે બીએ માં વિષયો ગરીબીથી મારીને એના વર્ણનાત્મક પ્રશ્નો આવેલે છે, એમાં કોઈ પ્રકારનું મેથ્સ આવતું નથી. એ વિદ્યાર્થી જેને કહેવાય કે જ્યારે બ્રિજ કોર્સ કરશે તો કેટલા સુધીના સક્સેસ જશે. આમાં એજ્યુકેશનમાં એક શબ્દ આવે છે ડ્રોપ આઉટ રેશિયો. કદાચ આમાં ડ્રોપ આઉટ રેશિયો ડેફિનેટલી વધશે. આર્ટ્સ અને કોમર્સ નો વિદ્યાર્થી એન્જિનિયરિંગ ની અંદર આવ્યા પછી પહેલું વર્ષ બીજું વર્ષ એને એમ લાગશે કે ના સારું અહીંયા મેળ પડે એવો નથી, તો ફરી પાછું એ બીજા કોર્સની અંદર જશે. એટલે એન્જિનિયરિંગમાં એડમિશન લેનારની સંખ્યા વધશે, પણ ડેફિનેટલી એમાં ડ્રોપ આઉટ રેશિયો જે છે એ ડ્રોપ આઉટ રેશિયો જી એ ખૂબ જ ચિંતાનો વિષય બને છે. બંકિમભાઈ, આશીષભાઈ, બંકિમભાઈએ જે વાત કરી છે કે જે ડ્રોપ આઉટ રેશિયો છે ચોક્કસપણે વધી શકે છે, કારણ કે એક ઓપ્શન હશે તો ઘણી વખત કોઈના પ્રેશરમાં અરલ કહી શકીએ છીએ કે હજી પણ એન્જિનિયરિંગ કરવાનો એક ચાન્સ છે, એવા વિદ્યાર્થીઓ પણ હવે એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવશે. એટલે સીટો તો ભરાઈ જશે, એ ચોક્કસપણે છે, પણ તેના પછી શું થશે, એના પછી જે રિઝલ્ટ છે એ ક્યાંક અહીંયા બગડી શકે છે. યસ, ડ્રોપ આઉટ રેશિયો તો વધશે, અને કદાચ જે એન્જિનિયર બન્યા એ પણ શું એ ક્વોલિટીના હશે, દેન ઇન્ડિયાના એન્જિનિયરની વેલ્યુ આઈ ડુ હેવ અ ક્વેશ્ચન. જેમ બંકિમભાઈ પૂછી રહ્યા છે કે મારો એક પ્રશ્ન છે, હું પણ પૂછી રહ્યો છું કે સપોઝ એન્જિનિયર બની પણ ગયા તો એ એન્જિનિયર શું આપણે એ લેવલના પ્રોડ્યુસ કરી શકશું જે ખરેખર આ લોકો જે 11-12 માં મેથ્સ એન્ડ સાયન્સ ભણીને, મેથ્સ ફિઝિક્સ કેમિસ્ટ્રી ભણીને આવે છે, એ લેવલ એમને કોમ્પિટિશન આપી શકશે, એ લેવલનું કરી શકશે? એટલે ખાલી એન્જિનિયરિંગને ઠપ્પો લગાવવા માટે આપણે આ રીતે પોલિસી લઈને આવીશું કે ખરેખર સારા એન્જિનિયર બનાવવા માટે આપણે કોઈ સારી પોલિસી લઈને? મારો પોઈન્ટ એ હતો કે જો તમારું પોલિસી લઈને આવો એનો પ્રોબ્લેમ નથી, ઓલવેઝ વેલકમ, બટ એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરીને સારું કેવી રીતે કરી શકો એ જરૂરી વધારે છે, રાધર દેન મોર એન્જિનિયર્સ, રાધર દેન મોર ક્વોલિટી ઓફ એન્જિનિયર્સ ઇઝ રિક્વાયર્ડ. તો આ પોલિસી કેટલી હેલ્પ કરશે એમાં મને ઘણા બધા ક્વેશ્ચન માર્ક છે, ઘણા બધા ક્વેશ્ચન માર્ક. જી ચોક્કસ. બંકિમભાઈ, પણ શું લાગે છે આપને કે આ પોલિસી કેમ લાવવામાં આવી હશે? એટલે અહીંયા જે નેશનલ એજ્યુકેશન પોલિસી છે એ કહે છે કે આર્ટ્સ, કોમર્સ અને વોકેશનલ એજ્યુકેશન વચ્ચે કોઈ આકરો તફાવત હોવો જોઈએ નહીં. તો આ તફાવતને દૂર કરવા માટે આ નિર્ણય કેટલો યોગ્ય કહી શકાય? ચોક્કસપણે જ્યારે નવી એજ્યુકેશન પોલિસી અમલમાં આવી, આ જે પોલિસીની અંદર એક વસ્તુ નક્કી હતી કે દાખલા તરીકે હું એક સિમ્પલ એક્ઝામ્પલ થ્રુ મેડમ સમજાવું કે ગુજરાતની અંદર 10મા ધોરણની અંદર 10 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે માધ્યમિક શિક્ષણ બોર્ડ થ્રુ. ત્યારબાદ અત્યારે પ્રાઇમરી યાની કે પ્રાથમિક શિક્ષણની સંખ્યા જોડે માધ્યમિક શિક્ષણ બોર્ડ, ઉચ્ચતર માધ્યમિકમાં આ સંખ્યા 10 લાખમાંથી ઘટીને 4 થી 5 લાખ થાય છે. જ્યારે ઉચ્ચ શિક્ષણ I think so. કદાચ બંકીભાઈને કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ આવે છે. જી આશીષભાઈ, આપણે ચર્ચાને આગળ વધારીશું. અહીંયા જે પ્રકારે વાત કરી કે શું આ તફાવતને દૂર કરવા માટે આ નિર્ણય સરકાર લઈને આવી છે. 2030 સુધીને આ રેશિયો વધારવાનો ગવર્નમેન્ટનો ટાર્ગેટ છે, અને એ ટાર્ગેટને એચીવ કરવા માટે આપણે જ્યાં સુધી બંકીમભાઈ જોઈન થાય ત્યાં સુધી એક પોઈન્ટ મૂકી દઈએ, વાત કરી લઈએ. ચોક્કસથી આમાં ગવર્નમેન્ટ પોલિસી છે જેમાં એમને નક્કી કર્યું છે કે પહેલું વર્ષ તમે પાસ કરો, તમને ના ફાવે તો સેકન્ડ યરમાં કોર્સ લો, થર્ડ યરની અંદર બીજા, એટલે કોલેજ લેવલે જે આ પોલિસી લાવવામાં આવી છે એ પોલિસી એન્જિનિયરિંગ લેવલે લાગુ કરવામાં આવેલ છે. મારે બીજું એક ધ્યાન ચોક્કસપણે અહીંયા દોરવું છે કે ઇન્ડિયાની ટોપ લેવલની એન્જિનિયરિંગ કોલેજની અંદર એડમિશન લેવા માટે JEE મેઇન અને JEE એડવાન્સ લેવામાં આવે છે. ઇન્ડિયાની નંબર 1 એક્ઝામ JEE એડવાન્સ છે, જે વર્લ્ડના ટોપ એન્જિનિયરો પ્રોવાઈડ કરે છે. તો આ એક્ઝામની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સના પ્રશ્નો હોય છે. શું તમે નંબર 1 એક્ઝામ ગણાતી એક્ઝામનું પેપર ફોર્મેટ ચેન્જ કરવાના છો? શું તમે એ ફોર્મેટ ચેન્જ થશે બંકિમભાઈ, તો જે લોકો સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી આવ્યા છે એમની માટે પછી એ અલગ થઈ જશે વાત, એમની માટે ઈઝી થઈ જશે તમે જો એ ફોર્મેટને ચેન્જ કરવા જશો તો. પણ હું એ જ વાત કહું છું કે જે એક્ઝામની વર્ષો સુધીને IIT એક્ઝામ, JEE એડવાન્સ એક્ઝામ એ વિદ્યાર્થીઓ માટે, દેશ માટે પ્રતિષ્ઠિત એક્ઝામ છે.
જેમાં પાસ કર્યા પછી આઈઆઈટી ની અંદર એડમિશન મળે ને આઈઆઈટી ની અંદર એડમિશન મળે એટલે એવું કહેવાય કે એના જેવું એક પણ નહીં. આ એક્ઝામની જેને કહેવાય કે જે અત્યારે વિશ્વસનીયતા છે એ તમે આ 14 કોર્સ અંદર દાખલ કર્યા પછી જો પેપર સ્ટાઇલ અથવા તો બીજા વિષયો એડ કરવામાં આવશે તો એની વિશ્વસનીયતા કદાચ આપણે જી આશિષભાઈ, આ બાબત પર આપનું શું માનવું છે? કારણ કે 12th આવે ને ત્યાર પછી JEE ની પણ પ્રિપેરેશન કરાવવાની રહેતી હોય છે. ક્યારેક એટલે આમાં એક પોઈન્ટ એવો પણ હતો કે એ લોકો કદાચ JEE નું માળખું બદલશે, બટ અગેન મારો જે પોઈન્ટ પહેલાનો હતો એ સેમ રહેશે. કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરો છો, સેકન્ડ થિંગ કેવી રીતે કોમ્પિટિશન કરાવી રહ્યો છો. જ્યારે આપણે વર્લ્ડ જેમ આપણે વાત કરી કે વર્લ્ડમાં બેસ્ટ લેવલના એન્જિનિયર્સ પ્રોડ્યુસ કરે છે. ગૂગલના આપણે જે CEO છે મિસ્ટર સુંદર પિચાઈ હિમસેલ્ફ ફ્રોમ વન ઓફ ધ IIT ઇન્ડિયામાંથી. શું આપણે એ લેવલના પાછા પ્રોડ્યુસ કરી શકીશું? અને જો કોમર્સ વાળા આવશે એના કરતા કોમર્સ વાળાને શા માટે આપણે ઇકોનોમિક્સમાં આગળ લઈને ન જઈએ? આપણે ડોક્ટર રઘુરામન સાહેબ જેવા બનાવીએ કે જે ઇકોનોમિક્સમાં. વાત અહીંયા એ જ નથી સમજાઈ રહી કે એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેમ વધારવી છે. એટલે કારણ વિનાનો, એટલે મને લાગી રહ્યું છે કે એમને ભરવા માટે સંખ્યા વધારવી છે. એ હોઈ શકે કેમ કે બહુ જ ખરાબ હાલત છે. ઘણી બધી એન્જિનિયરિંગ કોલેજોની બહુ જ ખરાબ હાલત છે કેમ કે નથી થઈ રહ્યું. ઇનફેક્ટ જો હું તમને સ્ટેટિસ્ટિકલ ડેટા બતાવું, ગુજરાતમાં જ ખાલી ગુજરાતમાં 58,000 એન્જિનિયરિંગ સીટ છે ટોટલ. એમ તો પછી મેડિકલ કોલેજ ખુલ્લીમાં સીટ ખાલી રહેશે તો કાલ ઉઠીને આર્ટ્સના વિદ્યાર્થીઓને એવું પણ કહી શકાય છે કે તમે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી શકો તો પછી તો કેવા ડોક્ટર્સ મળશે આપણને? મેડમ કલ્પના કરો કે આર્ટ્સનો છોકરો ઓપરેશન કરશે તો શું હાલત થશે? અરે થયું ને હમણાં. કલ્પના જે છે એ ખરેખર આપણને ડર કરાવે એવી છે. મંકિમભાઈ, આયુર્વેદિક વાળાને એ લોકો આપી રહ્યા છે તમે સર્જરી કરી શકશો એવું પણ એક હમણાં રૂલ આવ્યો છે. આયુર્વેદિક એટલે એ પણ એક ક્વેશ્ચન માર્ક છે. બેકગ્રાઉન્ડ તો સેમ રહેશે કે જો આયુર્વેદિક વાળાઓને આ કોઈ પરમિશન આપવામાં આવે તો એમની માટે એક એવો ચાન્સ છે કે લોકો કંઈક આગળ કરી શકશે અને એમનું બેકગ્રાઉન્ડ એટલીસ્ટ એ રહેશે. અહીંયા આર્ટ્સમાંથી આવેલા વિદ્યાર્થીઓનો બેકગ્રાઉન્ડ એકદમ અલગ રહેશે. એટલે there is definitely a question mark. હું તમારી જોડે એક આંકડાકીય માહિતી શેર કરી રહ્યો હતો. ગુજરાતમાં ટોટલ 58,000 એન્જિનિયરિંગ સીટ છે. 58,000 એન્જિનિયરમાં અગર સાયન્સ લેનારા સ્ટુડન્ટ જોવો તો મેથ્સ ગ્રુપ એના એન્જિનિયર વાળા ટોટલ 55,000 સ્ટુડન્ટ દર વર્ષે હોય છે ઓન એન એવરેજ. 55,000 માંથી દર વર્ષે ખાલી કેમેસ્ટ્રી સબ્જેક્ટમાં 34% સ્ટુડન્ટ ફેલ થાય છે. મતલબ 40,000 સ્ટુડન્ટ થઈ ગયા. 40,000 માંથી 5,000 સ્ટુડન્ટ BSc લે છે. એટલે 35,000 સ્ટુડન્ટને એન્જિનિયરિંગ કરવું છે ગુજરાતમાં અને સીટ કેટલી અવેલેબલ છે? 58,000. એટલે જે વચ્ચેનો ગેપ રહી ગયો, શું ક્વેશ્ચન માર્ક એ આવી ગયો કે એને પૂરવા માટે તો આ પોલિસી લઈને નથી આવ્યા ને. નહીં પણ એક પોઝિટિવ વે શું લાગે બંકીભાઈ? આમાં પોઝિટિવ વે શોધવા જોઈએ. પોઝિટિવિટી મેડમ એવી છે, પોઝિટિવિટી જો આપણે સિક્કાની બીજી બાજુ જોઈએ તો સૌથી પહેલું સરકારનો જે ટાર્ગેટ છે 485 પેજની એમની નવી શિક્ષણ નીતિ જેનો મેં અભ્યાસ કર્યો છે એની સૌથી પોઝિટિવિટી બાબત એ છે કે ભાઈ વધુમાં વધુ લોકો ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરે ઇન્ડિયામાં અને જે લોકો માધ્યમિક લેવલે શિક્ષણ છોડી દે છે એ બાય હુક એન્ડ કુક આ પ્રવાહની અંદર આવે ને કમસે કમ ગ્રેજ્યુએશન કરે. આ એની એક પોઝિટિવ વાત છે. સેકન્ડ, તમે પરિસ્થિતિ અનુસાર માની લો કે તમે સ્કૂલમાંથી અથવા તો તમારી પરિસ્થિતિ અનુસાર તમારે ત્યાં ગામમાં શિક્ષણની વ્યવસ્થા નથી ને તમે આર્ટ્સ અથવા તો કોમર્સ તરફ ગયા છો અને તમારે એન્જિનિયરિંગ ક્ષેત્રે આગળ વધવું છે તો આ તેમને આપવામાં આવતો એક ચાન્સ છે કે ભાઈ તમારી પાસે. બંકીભાઈ તમને લાગે છે, બંકીભાઈ ડુ યુ થિંક સો કે એ વિદ્યાર્થીઓ કે જેમને ઓલરેડી આર્ટ્સ અને કોમર્સ પસંદ કર્યું છે એટલે કે એમને ક્યાંક એન્જિનિયરિંગમાં નથી જવું એટલા માટે જ એમને પસંદ કર્યું છે તો એ વિદ્યાર્થીઓને જો આ તક પણ મળશે તો શું આ એ તક ઝડપશે? આશિષભાઈ આપનું શું માનવું છે? શું ખરેખર વિદ્યાર્થીઓ આ જે ઓપ્શન છે તેને બહુ તો કેટલા વિદ્યાર્થીઓ છે કદાચ એક એવા વિદ્યાર્થીઓ કે જેમને કદાચ કોઈ પ્રેશરમાં આવીને આર્ટ્સ કોમર્સ પસંદ કર્યું હોય તો એ લોકો એવું કરી શકે પણ જેમને પહેલેથી પોતાની પસંદ બનાવી હોય કે મારે આર્ટ્સમાં જઈને આ કરવું છે કે કોમર્સમાં જઈને આગળ વધવું છે તો એ લોકો પછી કેમ પોતાના ડિસિઝનને બદલશે? એબ્સોલ્યુટલી કરેક્ટ મેમ. બહુ જ સરસ વસ્તુ તમે કહી કે પર્સન્ટેજ બહુ ઓછા હશે પણ જો એક ખરેખર પોઝિટિવ સાઈડ જોવા જઈએ ને, ખરેખર પોઝિટિવ સાઈડ, આપણે એક સ્ટુડન્ટ હોય કે 2 સ્ટુડન્ટ હોય કે 50 સ્ટુડન્ટ હોય પણ એમના માટે ઓપ્શન્સ વાઇડ ઓપન થઈ રહ્યા છે અને એક સર્વે એવો પણ થયો છે કે જેમ જેમ
ટાઈમ નીકળતો જાય છે. આજથી પહેલા 2000ની વાત કરું તો 2000માં ફક્ત ખાલી ડોક્ટર્સ અને એન્જિનિયર્સ જ એક ફિલ્ડ એવું હતું કે લોકો એમાં જતા હતા. 2010 સુધીમાં ઘણા બધા એવા ફિલ્ડ ડેવલપ થયા જેમ કે બીપીઓ છે, આ છે, તે છે, કોર્સ ડિઝાઇનિંગ છે, ફેશન ડિઝાઇનિંગ છે, એવા પણ ડેવલપ થયા છે. હવે મારો પોઈન્ટ એ હતો કે ઘણા બધા સ્ટુડન્ટ એવા મલ્ટી ટેલેન્ટેડ હોય છે. they can go into multiple professions and they can develop multiple talent. જો એમના માટે સારો પોઈન્ટ છે કેમ કે હવેની જે જનરેશન આવી રહી છે સ્ટુડન્ટ્સની, એકચ્યુઅલી દે આર મલ્ટિપલી બ્લેસ્ડ. એમને એટલું બધું ટેલેન્ટ હોય છે અને દે વોન્ટ ટુ એક્સપ્લોર કે ચલો મેં આજે આર્ટ્સમાં તો ઘણું બધું અચીવ કર્યું, આઈ ઓલ્સો વોન્ટ ટુ બીકમ એન એન્જિનિયર. આ એક પોઈન્ટ છે આશીષભાઈ તમારો કે હા જે લોકો પણ હવે એમાં પોઈન્ટ એ પણ આવે છે કે અહીંયા જે 45% માર્ક સાથે, હવે 45% માર્ક સાથેનો જે છે તો એ લોકો એટલા બધા હોશિયાર નહીં હોય છતાં પણ તમે જેમને ઓપ્શન આપી રહ્યા છો. લાસ્ટ પોઈન્ટ બોલ દો, આઈ થિંક સો વી ડોન્ટ હેવ મચ ટાઈમ. આપણે લોકો સ્ટીવ જોબ્સ ને ઓળખીએ છીએ એપલના ફાઉન્ડર તરીકે, એપલને મોટું આગળ લઈ જનાર તરીકે, પરંતુ તમને ખબર છે એ એક આર્ટ્સના સ્ટુડન્ટ પણ હતા. He was the person who knew the calligraphy very well. એમને કેલિગ્રાફી બહુ જ સરસ આવડતી હતી and that's why he was the first person જે ફોન્ટ્સ ને ઇન્ટ્રોડ્યુસ કર્યા કોમ્પ્યુટરની અંદર. આપણે આજે લવલી ફોન્ટ્સ એક બહુ સરસ ઉદાહરણ છે આપણી સમક્ષ. for that I am saying this is a positive thing, but only thing તમે કેવી રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરો છો ને એ પણ જાણી લઈએ કે એમની માટે સરકારની કોઈ નીતિઓની મદદ પણ નથી. એવા સ્ટુડન્ટ્સ તો એવા નીતિઓ વગર પણ આગળ આવી જાય છે, એ પણ ચોક્કસપણે માની લેવું પડે. બંકીભાઈ, અંતિમ સવાલ મારો એ રહેશે આપને અંતિમ કે અહીંયા ક્યાંક ટીચર્સ પર એક લોડ આવી જાય એવું પણ લાગે છે, કારણ કે જો આ રીતે સ્ટુડન્ટ્સ અલગ બેકગ્રાઉન્ડ માંથી આવશે અને પછી એમને એન્જિનિયરિંગમાં મેળવવું છે પ્રવેશ, તો એ લોકો પર પણ વધારે લોડ આવી જશે. ઇમેજિન પણ નહીં કરી શકતા એઝ અ ટીચર. ખાસ કરીને મેડમ શિક્ષણવિદ તરીકે સાહેબ કેમિસ્ટ્રીના 20 વર્ષથી છે, એ કદાચ એનું દર્દ સમજી શકશે કે આ સાહેબ જો એટલે જે લોકો વિરોધ પણ કરી રહ્યા છે પહેલા વર્ષમાં સપોઝ આ સાહેબ ભણાવવાનું એમને સોંપવામાં આવે તો તમે વિચાર કરો કે સામે બેઠેલા વિદ્યાર્થીને આજે સંકલન અને વિકલન શીખવાડવાનું આવે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીને રિલેટેડ સ્ટ્રક્ચર શીખવાડવામાં આવે. સાહેબ કેમિસ્ટ્રીના છે, સાહેબ બેન્ઝીનની રિંગ જેને ખબર નથી એને જો ઓર્ગેનિક કેમિસ્ટ્રી શીખવાડવાનું હોય તો કેટલી બધી લોડ, એટલે મેડમ ઓવરલોડ થાય કે આ વસ્તુ કેવી રીતે પોસિબલ છે. અને એની અંદર ડેફિનેટલી તો સરકારની પોઝિટિવ વસ્તુ એ છે કે સંખ્યા વધારો, અને સંખ્યા વધારવાની રીતે હવે પરિસ્થિતિ એવી છે કે પહેલા માઇન્ડસેટ હતું કે સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ. હવે 10મા પછી એવા ભેદ રેખાઓ ભૂલાઈ જવાની. જેને જે વિષય રાખવો હોય, મેં ફિઝિક્સ રાખ્યું, મેં ઇકોનોમિક્સ રાખ્યું ને મેં સંગીત રાખ્યું, તો આ 3 વિષયો સાથે પણ હવે આગળ વધી શકાશે સરકારની નવી પોલિસીની અંદર. તો આ પોલિસી કદાચ પોઝિટિવ છે, પરંતુ આગળ જતા જે ક્વોલિટીની વાત છે, ક્વોન્ટિટી ઓકે, એક જ શબ્દમાં ક્વોન્ટિટી ઓકે, પણ વોટ ઇઝ એબાઉટ. જી ચોક્કસથી અહીંયા એજ્યુકેશનમાં ક્વોન્ટિટી અને ક્વોલિટી એ બંને વચ્ચે એક જે તફાવત છે તે સમજવી ખૂબ જ જરૂરી છે અને મેન્ટેન કરવી પણ ખૂબ જ જરૂરી છે. હવે એ તો આવનારા દિવસો જ બતાવશે કે આ પોલિસીથી મેન્ટેન રહેશે કે નહીં. સમય અહીંયા સમાપ્ત થાય છે. બંકિમભાઈ, આશીષભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. અહીંયા ખાસ કરીને વાત કરી છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે જે નવા નિયમો સંલગ્ન કરવામાં આવ્યા છે તે નિયમોમાં જે મહત્વનો એક નિયમ કે હવે તમામ વિદ્યાર્થીઓને તક આપવામાં આવી છે. જે આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ હશે એ લોકો પણ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવી શકશે, પરંતુ જો એવું થશે તો શિક્ષકો પર કેટલો લોડ આવી શકે છે. અને સાથે સાથે જે પ્રકારે આપણે વાત કરી છે કે એવા બેકગ્રાઉન્ડમાંથી આવતા લોકો જો એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવશે તો કેવા એન્જિનિયર આપણને મળશે અને તેની સાથે સાથે ડ્રોપઆઉટ જે રેશિયો છે તે પણ વધી શકે છે. એટલે જો આ પોઝિટિવ રીતે આ નિયમ લાવવામાં આવી રહ્યો છે તો આના ઇમ્પ્લિમેન્ટેશન પર હજી પણ ધ્યાન આપવાની ક્યાંક જરૂરિયાત છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.